નમસ્તે મિત્રો, આજે આપણે જે પાઠ શીખવાના છીએ એ યુનિટ 1 અને એનું રીડ 2. તમારી સામે તમારી ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો, બોલપેન અને તમારી નોટબુક લઈને બેસજો. સ્પેલિંગ ન સમજાય સ્પેલિંગ સાથે લખતા જજો અને સમજજો. તો આજના આપણા જે યુનિટ છે, જે પાઠ છે, એનું નામ શું છે? ધ વાઇલ્ડ સેવિયર. વાઇલ્ડ એટલે જંગલ ને સેવ એટલે બચાવવું. જંગલનું બચાવનાર, જંગલનું સંવર્ધન કરનાર, એવું એક એ પાઠના યુનિટનું નામ છે. અને સરસ મજાની સ્ટોરી છે જે તમને ગમશે. એને આપણે સમજવામાં પણ તમને મજા આવશે. તો એને સૌપ્રથમ આપણે સ્પેલિંગ એના ગ્લોસરીના જોઈ લઈએ, ત્યારબાદ આપણે યુનિટ ઉપર જઈએ. જો એમાં પહેલો સ્પેલિંગ છે ડેસિંગ. ડેસિંગ એટલે દોડતું આવું જોરદાર, આમ ને ઘરમાં ઘસી જાઉં એમ દોડીને ફટાફટ. પછી છે વામ્થ, લાગણી, એક પ્રકારનો ઉત્સાહ. એપ્રિકોટ એટલે કે એવું ફ્રૂટ કે જેમાં પીળા કલરના બિયા હોય ને એવું એક એપ્રિકોટ, જરદાલુ જેવું, જેને આપણે બદામ કે એવું કહીએ. પછી હર્બ. હર્બ એટલે દવા, જે દવામાં ઉપયોગી હોય એવો કોઈ છોડ, એવા બી, બરાબર છે, એને હર્બ કહેવાય. પ્રેસિયસ એટલે વેલ્યુએબલ, કિંમતી. ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહપૂર્વક. ચિર્પિંગ એટલે કલબલાટ કરવો, જોરથી વાતો કરવી. મોર્સેલ્સ એટલે કોળિયા, આપણે ન કે મેં 2 કોળિયા ખાધા, ક્યાં તો તમે આવી ગયા એમ. ફીબલ એટલે એકદમ નબળો અવાજ. ગ્રોલ કરવો એટલે ઘુરકિયા કરવા, એનો ગુજરાતી જ છે. પછી છે બ્રીઝ. બ્રીઝ એટલે પવન. પવનને શું કહી શકીએ આપણે? બ્રીઝ કહેવાય. કેવો પવન? તો કે જેન્ટલ વિન્ડ, એકદમ ધીમો, હળવેથી વાતો પવન હોય એવો. પછી સ્ટાફ. સ્ટાફ એટલે આપણે નથી કહેતા કે આ મારો સ્ટાફ છે. સ્ટાફ એટલે સપોર્ટિવ, આપણને કોઈ પણ સપોર્ટ આપતો હોય ને એને સ્ટાફ કહેવાય. લોંગ સ્ટીક, અહીંયા એક લાંબી લાકડી કે જેના સપોર્ટથી એ વોકિંગ, ચાલવામાં ઉપયોગી થાય. ક્લાઇમ્બિંગ, ચડવામાં ઉપયોગી થાય. અને એક એને શસ્ત્ર તરીકે પણ ઉપયોગ કરે, એને સ્ટાફ કહેવાય. પછી ક્રોલ. ક્રોલ એટલે 4 પગે, નાનું બાળક કેમ ચાલતું હોય, ગોઠણિયા ભરે એમ. તો મૂવ ફોરવર્ડ ઓન ધ હેન્ડ એન્ડ નીઝ એટલે તમારા ઘૂંટણનો ઉપયોગ કરીને તમારા શરીરને તમે ઢસડતા હાલો ને, એને ક્રોલ કહેવાય, 4 પગે. પછી એઝ. એઝ એટલે ધાર, કોઈ ચપ્પુની એઝ હોય, તમારી પાસે હથિયાર કંઈ હોય એની ધાર હોય. વેલી એટલે ખીણ પ્રદેશ, કે જ્યાં નદી નીકળતી હોય, પર્વત હોય, જે ખીણ પ્રદેશ હોય એને વેલી કહેવાય. ફ્લફી. ફ્લફી એટલે રૂવાટીવાળું. ફ્લફીનો અર્થ શું થાય? રૂવાટી. હેવિંગ અ સોફ્ટ ફર, એકદમ કોમળ રૂવાટી હોય. ફરી એટલે કવર વિથ ફર, એટલે કે જે રૂવાટીઓથી ઘેરાયેલું હોય. ક્રોચ. ક્રોચ એટલે એડોપ્ટ અ બોડી પોઝિશન વેર નીઝ આર બેન્ટ, કે જેમાં તમારા ઘૂંટણ વળેલા હોય અને અપર બોડી ઇઝ બ્રોટ ફોરવર્ડ, તમારું આગળનું શરીર એટલે કે આમ 4 પગે આમ થઈને તમે ડોકું કરતા હોય એને ક્રોચ કહેવાય. રેસલ, આપણે રેસલિંગ, બોક્સિંગ કહેવાય ને, એને એક પ્રકારની ફાઇટિંગ. ફેરોસિયસ. ફેરોસિયસ એટલે એકદમ ગુસ્સે, ક્રૂર. ડિફેન્ડિંગ કરવું એટલે બચાવ કરવો. લાઉડ ધેટ ઇઝ ઇમ્પોસિબલ ટુ હિયર એનીથિંગ. અહીંયા ડિફેન્ડિંગ નથી, ડિફેનિંગ છે. ડિફેનિંગ એટલે એવો મોટો અવાજ કે તમે બીજું કંઈ ન સાંભળી શકો. હોરિફાઈંગ એટલે કે હોરર, ડર લાગે એવું. સ્પ્રિંગિંગ. સ્પ્રિંગિંગ એટલે કેમ આપણે સ્પ્રિંગ ઉછળે એની જેમ. લીપિંગ ફિયર્સલી, જોરદાર ગુસ્સેથી કૂદકા મારવા. સ્ટીપ. સ્ટીપ એટલે એકદમ શું કહેવાય, ઢાળ હોય એકદમ. હેવિંગ અ શાર્પ ફોલ ડાઉનવર્ડ, એકદમ ઢાળ, સીધો. ટમ્બલિંગ એટલે ગોટીકલા મારતું જવું. ક્રેન એટલે સ્ક્રેચ કરવું, આગળ ઊભું રહીને જોવું, આગળ જોવું, આમ ડોકું લાંબુ કરી અને જોવાની કોશિશ કરવી. સ્નેર મેક એન એગ્રેસિવ ગ્રોલ વિથ બેર ટીથ, કે એકદમ દાંત ઘસી અને ગુસ્સે થવું એને. ને સ્વિફ્ટ એટલે કે ફાસ્ટ.
ઝડપથી જેટલું થાય એટલું. વુડ્સ મતલબ કે જંગલ, ફોરેસ્ટ. બરાબર. આ સિવાયના સ્પેલિંગ આપણે સાથે સાથે ત્યારે ચર્ચા કરતા જશું. તમે પેનથી જોતા રહેજો અને પેનથી બુકમાં લખતા રહેજો એટલે તમને સમજાશે. જો એમાં નીલમ કેમ ડેસિંગ ઇન ટુ ધ હાઉસ સાઉટ ઓફ જોયફુલી. નીલમ કેમ ડેસિંગ. ડેસિંગ એટલે આપણે કીધું હતું ને કે દોડતી દોડતી ઘરમાં આવી એમ. સાઉટિંગ, સાઉટિંગ એટલે બૂમો પાડતા પાડતા. પણ કેવી રીતના બૂમો પાડતા પાડતા? જોયફુલી. જોયફુલી એટલે એકદમ આનંદથી બૂમો પાડતી પાડતી. શું કેવી બૂમો પાડતી હતી? અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, કે અલીભાઈ આવી ગયા છે, અલીભાઈ આવી ગયા છે. હુ ઇઝ અલીભાઈ? તો આપણને સાહજિક પ્રશ્ન થાય કે અલીભાઈ કોણ છે? તો જો સમજો, આગળ તમે જોશો ને એટલે તમને ખ્યાલ આવશે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. કે રામસિંગના ફેમિલીના બધા જ મેમ્બર્સ, બધા જ સભ્ય, ગોનું ભૂતકાળ છે જો વેન્ટ, રનિંગ આઉટ ટુ સી, દોડતા દોડતા બહાર જોવા આવ્યા. ધેર હી વોઝ, કે ત્યાં અલીભાઈ હતા. હાઉ વોઝ અલીભાઈ? અલીભાઈ કેવા હતા? તો તમને જવાબ મળે કે ટોલ મેન. કેવા માણસ હતા? એકદમ ટોલ. અહીંયા તમે જોઈ શકો, જોજો તમને જોવા મળશે ટોલ મેન. બ્રોડ શોલ્ડર, એના ખભા કેવા હતા? એકદમ બ્રોડ હતા. બ્રોડ એટલે પોળા. રેડ ચીક્સ, એના ગાલ કેવા હતા? એકદમ રેડ. એન્ડ નોઝ. વિટીસ કોમ્પ્લેક્શન. વિટીસ કોમ્પ્લેક્શન એટલે ઘઉંવર્ણો એનો વાન હતો. ઘઉંવર્ણ એની સ્કિન હતી એમ, અને વિટીસ કોમ્પ્લેક્શન કહેવાય. હી વોઝ ડ્રેસ્ડ ઇન વાર્મ થીક લોંગ વુલન કોટ. એણે કેવો ડ્રેસ પહેર્યો હતો? એકદમ વાર્મ એટલે ગરમ, ઠંડી ન લાગે એવો, થીક જાડો એવો, લોંગ વુલન કોટ. વુલન એટલે ઊનનો કોટ પહેર્યો હતો. ટાઈટ ટ્રાઉઝર, એકદમ ટાઈટ ટ્રાઉઝર. બિગ લેધર બૂટ, લેધરના મોટા બૂટ, અને બ્રાઉન ફર કેપ. આપણે હમણાં વાત કરી હતી ને કે ફર, ફર એટલે રૂવાટીવાળી, બ્રાઉન કલરની રૂવાટીવાળી કેપ પહેરેલી હતી એણે. તો એમાં તમને પ્રશ્ન પૂછે કે ડિસ્ક્રાઇબ ધ અપિયરન્સ ઓફ અલીભાઈ. અલીભાઈનો દેખાવનું વર્ણન કરો. તો કે હી વોઝ અ ટોલ વિથ બ્રોડ શોલ્ડર્સ, રેડ ચીક્સ એન્ડ નોઝ, વિટીઝ કોમ્પ્લેક્શન. વોટ ડીડ હી વિયર? એણે શું પહેર્યું હતું? તો કે હી વોર અથવા હી વોઝ ડ્રેસ્ડ ઇન વાર્મ થીક લોંગ વુલન કોટ, ટાઇટ ટ્રાઉઝર, બિગ લેધર બૂટ એન્ડ બ્રાઉન ફર કેપ. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ, કે મોટેથી હસીને, બ્રોડ સ્માઇલ. બ્રોડ સ્માઇલ એટલે કેવી રીતના? આમ ખુલ્લા હૃદયે સ્માઇલ આપવું એમ. બ્રોડ એટલે પહોળું. રામસિંગ હગ્ડ હિમ. હગ કરવું એટલે ભેટી પડવું. કમિન, કમિન. એણે શું કીધું? આવો આવો. કમિન, કમિન, અંદર આવો, અંદર આવો. યુ આર ધ મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, કે તમારું ખૂબ ખૂબ સ્વાગત છે એમ. અલીભાઈ પેટેડ એવરીવન. અલીભાઈ દરેકને પેટ થપથપાયું. એવરીવન સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર. બધા સાથે પ્રેમથી વાત કરી. ઓફ ધ ફેમિલી, ફેમિલીના ઈચ મેમ્બર, દરેક સાથે. ઇન અ થીક સ્ટ્રોંગ વોઇસ. જો અલીભાઈનો અવાજ કેવો હતો? થીક અને સ્ટ્રોંગ. મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ. કોચ એટલે શું? આપણે ઘરમાં સોફા ન હોય એને કોચ કહેવાય. કે એણે પોતાની જાતને કેવી બનાવી દીધી? કમ્ફર્ટેબલ, આરામદાયક એમ. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. મારા મમ્મીએ થોડીક ચા બનાવી જ્યારે રામસિંગ વાત કરતા હતા. કોની સાથે? અલીભાઈ સાથે. રામસિંગ ઇઝ ધ ફેમિલી મેમ્બર, હેડ ઓફ ધ ફેમિલી, એ કુટુંબના હેડ હતા એમ. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. તમને એવો પ્રશ્ન પૂછે કે હુ વોઝ અ અલીભાઈ? તો કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, એક મુસાફર હતા. હુ કવર લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ. એણે કવર કર્યું હતું લાંબુ અંતર ઓન ફૂટ. કોના દ્વારા? પગ દ્વારા. ક્યાંનું અંતર કવર કર્યું હતું? કે હિમાલયા માઉન્ટેન, હિમાલયના પર્વતનું. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. એને ગમતું આ પ્રકૃતિને ઓબ્ઝર્વ કરવું, એનું નિરીક્ષણ કરવું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ.
એ એક ગામથી બીજે ગામ જતા, ટાઉન ટુ ટાઉન, એક શહેરથી બીજા શહેર જતા, ઇન ધ માઉન્ટેન્સ, માઉન્ટેન જે પર્વતના, જે એક શહેર પર્વતીય વિસ્તારના શહેરો હોય ત્યાં ગામડો, વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન, સેલિંગ ડ્રાય, DRY, ડ્રાય એનું ભૂતકાળનું રૂપ છે. જો ડ્રાઈડ એ વેચતા, એપ્રિકોટ વેચતા, હર્બ આપણે હમણાં સ્પેલિંગમાં જોયું હતું ને, એવી આયુર્વેદિક એવી દવાઓ, પ્રેશિયસ સ્ટોન, કિંમતી એવા પથ્થરો, ધેટ હી કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, જે એણે એની મુસાફરીમાં કલેક્ટ કર્યા હોય એ વેચતા ત્યાં પછી આવીને. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, આસ્ક રામસિંગ. રામસિંગ એને પૂછ્યું કે વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, તમે આ વખતે ક્યાં હતા? તો કે આઈ વેન્ટ અપ હાઈ માઉન્ટેન્સ, કે હું ગયો તો હાઈ, ઊંચા પર્વતોમાં, ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ, ભારત અને ટિબેટની બોર્ડર છે ને ત્યાં પર્વતમાં ગયો તો. અલોન, આસ્ક નીલમ. નીલમ પૂછ્યું કે એકલા ગયા હતા? ઓફકોર્સ, આઈ એમ યુઝ ટુ ઇટ, કે ચોક્કસ હું તો એનાથી ટેવાયેલો છું. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ, કે હું આજની રાત જ અહીંયા રોકાવાનો છું. સ્ટે હિયર એટલે સ્ટે એટલે રહેવું, હિયર મીન્સ અહીંયા. ટુમોરો મોર્નિંગ આઈ સેલ લીવ, કે આવતીકાલે સવારે આઈ સેલ લીવ, કમ્પલસરી મારે જવું જ પડશે. નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો, કે નો અલીભાઈ નો, વી વોન્ટ. વી વોન્ટ, વોન્ટ એટલે શું તમને હું સમજાવું. વિલ નોટ ને ટૂંકમાં શું લખાય? WONT. વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા નહીં દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, તમારે અમને કેવી જોશે તમારી આ હિલ સ્ટોરીઝ, કે જે પર્વતોની તમે વાર્તાઓ, સેડ નીલમ. આફ્ટર અ લોટ ઓફ ઇન્સિસ્ટન્સ મેં તમને હમણાં કીધું હતું ને, ઇન્સિસ્ટન્સ મીન્સ આગ્રહ, ખૂબ જ આગ્રહથી, હી અગ્રી ટુ સ્ટે ફોર 2 days, એ સહમત થઈ ગયા કે હા ભાઈ રોકાઈશ ફોર 2 days, 2 દિવસ માટે હું રોકાઈશ. બસ એણે એના ફેમિલી મેમ્બર બધા એને શું કર્યું? ઇન્સિસ્ટન્સ મીન્સ કે એક આગ્રહ કર્યો એટલે. ધેટ નાઇટ ધે ઓલ કેપ્ટ અવેક, કે રાતે બધા જાગ્યા. ટીલ લેટ, ક્યાં સુધી જાગ્યા? મોડી રાત સુધી. સિટિંગ ઓન હિઝ બેડ, એની પથારીમાં બેઠા. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ. શું કામ બેઠા હતા? તો કે ધે વોન્ટેડ ટુ લિસન, તેઓ સાંભળવા માગતા હતા. ધેર ટ્રાવેલ એક્સપિરિયન્સ, તેઓની મુસાફરીનો એક્સપિરિયન્સ. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી, અલીભાઈએ શરૂ કરી એની સ્ટોરી કહેવાની, સ્ટાર્ટ કર્યું. જો હવે ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ, કે લગભગ કપલ ઓફ અવર્સ, કે થોડીક કલાકો પહેલાં, ધ નિયરેસ્ટ વિલેજ, કે અહીં નજીકનું જ ગામ, ધ નિયરેસ્ટ સુપરલેટિવ ડિગ્રી. આ યુનિટ પૂરો થાય એટલે આપણે ગ્રામરની ચર્ચા કરશું, એટલે તમને ખ્યાલ આવશે. આઈ વોઝ ઓનલી ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઇન્ડિયા એન્ડ ટિબેટ, કે હું થોડાક માઇલ જ દૂર હતો ઇન્ડિયા અને ટિબેટની બોર્ડરની. આઈ વોઝ હંગ્રી, હંગ્રી મીન્સ કે મને ભૂખ લાગેલી હતી. સિટ ડાઉન, એનું ભૂતકાળ જો શું લખ્યું છે ત્યાં? સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, હું મારું લંચ લેવા માટે શાંતિથી બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ, એકદમ શાંતિ હતી. એવરીવેર એક્સેપ્ટ મીન્સ સિવાય, એકદમ શાંતિ હતી સિવાય કે સમ બર્ડ્સ ચીર્પિંગ, આપણે શબ્દ આવ્યો હતો ને ચીર્પિંગ એટલે કલબલાટ, પક્ષીઓનો કલરવ. ક્યારેક સમટાઈમ્સ એટલે ક્યારેક પક્ષીઓનો કલરવ હતો. એમાંથી તમને એવો પ્રશ્ન પૂછે, why did the members of Ramsing sit on અલીભાઈ's bed till late night? મોડી રાત સુધી રામસિંગનું ફેમિલી અલીભાઈના બેડ ઉપર શું કામ બેઠું? તો કે અલીભાઈસ મેમ્બર્સ અથવા ફેમિલી મેમ્બર્સ
સેટ ઓન અલીભાઈ's બેડ ફોર લિસનિંગ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ. તેણે કીધું કે બીજો કોઈ અવાજ નહોતો, કેટલાક પક્ષીઓ ચીરપિંગ કરતા હતા. આઈ હેડ હાર્ડલી હેડ ફ્યુ મોર્સેલ્સ, કે મને ભૂખ લાગી હતી, હજી મેં માંડ થોડાક જ મોર્સેલ્સ કોડિયા હજી મોઢામાં નાખ્યા છે. વેન આઈ હર્ડ, કે જે ત્યારે મેં હિયર એટલે સાંભળવું, એનું ભૂતકાળ છે. જો હર્ડ મેં સાંભળ્યું. શું સાંભળ્યું એણે? તો કે ફીબેલ એટલે એકદમ નબળું ધીમો અવાજ. ગ્રોલ એટલે ગુરક્યું કરવું. આઈ વોઝ એલાર્મ, કે હું તો કેવો થઈ ગયો, આમ ચેતી ગયો. આપણે બોલીએ ખબર છે, આપણા તળપદા શબ્દોમાં અલારામ એમ બોલીએ. એલાર્મ એટલે ચેતવણી. આઈ વોઝ એલાર્મ બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ, કારણ કે અવાજથી આઈ વોઝ શ્યોર, એ અવાજથી હું શ્યોર હતો. શ્યોર ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર, મને શ્યોર હતું કે એ અવાજ કોનો હતો, બીજું કંઈ નહોતું, પણ શું હતું? બિયર હતું. બિયર મીન્સ રીંછ. આઈ ક્વિકલી, મેં તરત જ, ક્લોઝ માય ટિફિન બોક્સ, મેં તરત જ મારું ટિફિન બોક્સ શું કરી દીધું? ક્લોઝ કરી દીધું. બેન્ટ લો, BEND, બેન્ડ એનું ભૂતકાળ છે. જો બેન્ટ. સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ, એટલા માટે કે એ ફૂડની સ્મેલ એને રીંછને, બિયર એટલે રીંછ, કે રીંછને જાય નહીં. એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ, અથવા મારા શરીરની સ્મેલ પણ ન જાય એટલા માટે. ટુ ધ મોન્સ્ટર, મોન્સ્ટર ઇઝ ધ વાઇલ્ડ એનિમલ, કે જંગલી પ્રાણી, એને મોન્સ્ટર કહેવાય. એટલા માટે એણે શું કરી દીધું? એને ટિફિન બોક્સ ક્લોઝ કરી દીધું અને પોતે બેન્ટ લો, BEND, બેન્ડ એટલે વળી જવું, નીચા નમી ગયા. આઈ ટુક અપ માય બંબુ સ્ટાફ, કે મેં તરત જ મારો બંબુ સ્ટાફ લીધો. બંબુ સ્ટાફ એટલે સપોર્ટિંગ, એના વાંસની લાકડી એની પાસે હતી. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયન, કે એની આગળની અણી કેવી હતી? લોખંડની. ઇન માય રાઇટ હેન્ડ, ક્યાં રાખ્યું? અહીંયા એના જમણા હાથમાં. બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ, અને ડાબા હાથમાં બેય બાજુ ધારવાળું નાઇફ, ચપ્પુ રાખ્યું. આઈ ક્રોલ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, ક્રોલ થવું એટલે 4 પગે જવું. કેરફુલી, કે હું કાળજીપૂર્વક એજ ઓફ ધ માઉન્ટેન, એ પર્વતની ધાર ઉપર, પર્વતની બોર્ડર ઉપર પહોંચી ગયો. એમ ક્રોલ કરવું. ક્રોલ એટલે 4 પગે થવું. એજ એટલે ધાર. એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ, અને પછી એમ નીચે જોયું. ઇન અ નેરો વેલી, વેલી એટલે ખીણ પ્રદેશ. સુન માય આઈઝ કોટ સાઇટ ઓફ 2 ટાઇની સ્નો લેપર્ડ કબ્સ, તરત જ મારી આંખમાં શું દેખાણ? 2 ટાઇની મીન્સ વેરી સ્મોલ. ટાઇનીનો અર્થ શું થાય? એકદમ સ્મોલ. ટાઇની, વેરી સ્મોલ. સ્નો લેપર્ડ, લેપર્ડ એટલે પેન્થર, લેપર્ડ આપણે છે ને, લેપર્ડના કબ્સ એટલે બચ્ચા. ઓન અ સ્મોલ, કે એકદમ નાના, ફ્લેટ પીસ ઓફ લેન્ડ, થોડીક આમ સપાટ જમીન હતી એની ઉપર મેં જોયા. ઓન ધ સ્લોપ ઓફ ઓપોઝિટ માઉન્ટેન, સામેનો પર્વતનો સ્લોપ, જે ઢાળ હતો ત્યાં. ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક નીલમ. અરે એ કેવા સરસ લાગતા હશે? ધે વેર બ્યુટીફુલ, કે તેઓ સુંદર હતા ને એમ. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો, સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, કે અલીભાઈ એવી રીતના વર્ણન કરતા હતા. વિઝ્યુલાઇઝિંગ એટલે દેખાવવું. વિઝ્યુલાઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, કેમ એની આંખની સામે હોય. એણે શું કીધું? ધે વેર બ્યુટીફુલ, એકદમ સુંદર હતા. ધેર ફ્લફી, એકદમ રૂવાટી હતી. સ્નો વ્હાઇટ, બરફ જેવી. મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો, કોની સાથે પરફેક્ટલી મેચ થતી હતી? સ્નો, બરફની સાથે, એના જેવી જ. વોટ વેર ધ કબ્સ ડુઈંગ? આસ્ક અર્જુન. અર્જુને પૂછ્યું કે કબ્સ શું કરતા હતા? તો કે ધે વેર પ્લેઇંગ, તેઓ શું કરતા હતા? રમતા હતા. ઈચ વન ક્રોચ ઓન ધ સ્નો, કે એકબીજાની સામે, ક્રોચ એટલે આમ 4 પગે બાખોડિયા ભરતા હતા.
રોલ ઓવર ધેર લવલી ગ્રીન આઈઝ, એની લવલી એવી ગ્રીન એની આંખ રોલ આમ ફેરવતા હતા ઈચ અધર. ધેન વન જમ્પ ઓન ધ અનધર, એક છે ને બીજા ઉપર જમ્પ કરતું હતું એમ. they would wrestle for a while growling softly. રેસલ એટલે કે ગોટીકલા મારવા, સામસામે રેસલિંગ, ફાઇટિંગ કરવી. ગ્રોલિંગ ઘુરકિયા કરવા. they would crouch again wrestle again, કેમ ચાર પગે થાય અને એકબીજા સામે ફાઇટિંગ કરે. વોચ ધેમ વોઝ ફન, એ લોકોને જોવું ને તો એક ફન, આનંદ હતું. બટ આઈ વોઝ વરી, જો એમાં WORRY હોવું જોઈએ, એની જગ્યાએ અહીંયા શું છે WORRIED, વરીડ. મને ચિંતા થવા લાગી. બિકોઝ ધ મધર લેપર કુડ નોટ બી સીન એનીવેર, પણ એ મધર લેપર્ડ, એ લેપર્ડના કબ્સ બચ્ચા હતા, એના મમ્મી કુડ નોટ બી સીન એનીવેર, ક્યાંય દેખાતું નહોતું. મધર વોઝ વેરી ફેરોસિયસ, કે જ્યારે મધર છે ને એકદમ ફેરોસિયસ, એકદમ ક્રૂર બની જાય. વેન સી ઇઝ વિથ હર કબ્સ, તેણીના બચ્ચા સાથે હોય ને ત્યારે એકદમ ફેરોસિયસ થઈ જાય, એકદમ ગુસ્સામાં થઈ જાય. એટલે એ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હતું, કેમ કે એના મમ્મી ક્યાંય દેખાતા નહોતા એમ. ઓકે, બાકીનો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. એટલે સુધી તમે ક્લિયર કરજો અને વ્યવસ્થિત સમજ.